નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। મિત્રો, આજના મહત્વના સમાચાર જોઈએ તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। આજના તાજા સમાચારને લઈને વાત કરીએ તો 2024ની ચૂંટણી પહેલાં પેટ્રોલ અને ડીઝલ સસ્તું થઈ શકે છે। દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ટૂંક સમયમાં નીચે આવી શકે છે। તેનું કારણ એ છે કે ભારતે લગભગ 3 વર્ષ પછી એક મોટું પગલું ભર્યું છે। વાસ્તવમાં ભારતની પેટ્રોલિયમ રિફાઇનરીઓએ વેનેઝુએલા પાસેથી ફરીથી ક્રૂડ ઓઇલની ખરીદી શરૂ કરી દીધી છે। વિશ્વની સૌથી મોટી પેટ્રોલિયમ રિફાઇનરીની માલિક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આ મામલે વેનેઝુએલા સાથે સીધો સોદો કરે તેવી અપેક્ષા છે। આવી સ્થિતિમાં 2024ની ચૂંટણી પહેલાં પેટ્રોલ ડીઝલ સસ્તું થઈ શકે છે। ત્યારબાદના સમાચાર જોઈએ તો આરબીઆઈ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની મળી મોટી ધમકી। મુંબઈ સ્થિત રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની ઓફિસને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। આ ઈમેલમાં આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ અને નાણામંત્રી નિર્મલા સીતારમણના રાજીનામાની માંગ કરવામાં આવી છે। આરબીઆઈ ઓફિસ ઉપરાંત એચડીએફસી બેંક અને આઈસીઆઈસીઆઈ બેંક સહિત 11 સ્થળોને બોમ્બ બ્લાસ્ટ કરીને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। આ તમામ સ્થળો પર પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, પરંતુ કંઈ વાંધાજનક ન મળ્યું। એમઆર માર્ગ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી છે। ત્યારબાદના સમાચાર જોઈએ તો સપ્તાહમાં 50% સુધીનો ભાવ ઘટાડો, સારી ડુંગળીના કિલોના ₹15, ખેડૂતોમાં ફરીથી મોટો દેકારો। ડુંગળીની નિકાસબંધીથી તીવ્ર પ્રત્યાઘાતો પડ્યા બાદ કેટલાક દિવસોથી વેપાર સામાન્ય થયો છે, ત્યારે હવે ફરીથી ભાવ ગગડવા લાગ્યા છે। છેલ્લા એક સપ્તાહમાં ભાવ 40થી 50% નીકળી જતા ફરી વખત દેકારો સર્જાવાની આશંકા છે। રાજકોટ ગોંડલમાં ટોપ ક્વોલિટીના ભાવ ગગડીને મણના ₹300 જેવા થઈ ગયા હતા। તે સપ્તાહ પૂર્વે ₹600 થી ₹650 હતા। રાજકોટ માર્કેટયાર્ડમાં 2 દિવસથી ડુંગળીની આવક હતી। પડતર માલનો નિકાલ થયા બાદ નવી આવકની છૂટ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું। ગઈકાલે અંદાજિત 7000 કટાનો નિકાલ થયો હતો, એટલે સાંજથી નવી આવક છૂટ આપવામાં આવી છે। ગઈકાલે હરાજીમાં 20 કિલોના ભાવ ₹80 થી લઈને ₹290 પડ્યા હતા। વેપારીઓએ કહ્યું કે સારામાં સારી ક્વોલિટીના 300 થી 350ના ભાવ હતા। આવી ક્વોલિટીનો માલ માંડથી 5 થી 10% આવતો હોય છે, બાકી 100 થી 225ના સરેરાશ ભાવ હોય છે। ત્યારબાદના સમાચાર જોઈએ તો 31 ડિસેમ્બર માટે પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું। આગામી 31 ડિસેમ્બર અને ન્યૂ યર 1 જાન્યુઆરી 2024 માટે પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે। આ જાહેરનામું અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે, જે મુજબ 31 ડિસેમ્બરે રાત્રે લોકો ઉજવણીના ભાગરૂપે રાત્રે 12:30 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે। આપને જણાવી દઈએ કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારબાદના સમાચાર જોઈએ તો આરએસી મુસાફરો માટે આવ્યા સારા સમાચાર। આરએસી ટિકિટ પર મુસાફરી કરતા મુસાફરીની સુવિધા માટે રેલવે બોર્ડ દ્વારા નવો આદેશ જાહેર કરાયો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે એસી ક્લાસમાં મુસાફરી કરતા આરએસી મુસાફરીને ધાબળો, બેડશીટ અને ટુવાલ અને ઓશિકા સહિત સંપૂર્ણ બેડ રોલ કીટ મળશે। એટલે કે આરએસી મુસાફરોને બેડ રોલની 2 કીટ આપવામાં આવશે। અગાઉ બંને મુસાફરો વચ્ચે એક જ કીટની આપવાની જોગવાઈ હતી। ત્યારબાદના સમાચાર જોઈએ તો દિવાલ ધરાશાયી, 6 લોકોના મોત। ઉત્તરાખંડના રૂડકીમાં મોટી ઘટના બની છે। ઈંટના ભઠ્ઠાની દિવાલ પડવાથી 6 મજૂરો દટાઈ જતા મોત નીપજ્યા હતા। આ ઘટનામાં ઘાયલ અન્ય મજૂરોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા તેમજ કાટમાળને હટાવીને દટાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું।
ત્યારબાદના સમાચાર જોઈએ તો ગિફ્ટ સિટી 48 કલાકમાં કરોડોની કમાણી. રાજ્ય સરકારે ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપ્યા બાદ ગુજરાતીઓને તો જાણે તરસ્યાને પાણી મળ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાય છે. જાહેરાત બાદ ગિફ્ટ સિટી ક્લબની ડિમાન્ડ વધી છે. ગુજરાત સરકારની જાહેરાત બાદ માત્ર 48 કલાકમાં જ 107 લોકોએ ગિફ્ટ સિટી ક્લબની મેમ્બરશિપ મેળવી છે. ક્લબે જાહેરાતના 48 કલાકમાં જ 7.48 કરોડ રૂપિયાની કમાણી કરી હોવાની માહિતી સામે આવી હતી. ત્યારબાદના સમાચાર જોઈએ તો JN1 વેરિયન્ટના 69 કેસ. દેશમાં કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે કોરોના નવા વેરિયન્ટ JN1 કેસોએ પણ ચિંતા વધારી છે. દેશમાં JN1 વેરિયન્ટના 69 કેસ નોંધાયા છે. દક્ષિણ રાજ્ય કર્ણાટકમાં સૌથી વધુ 37 કેસ નોંધાયા છે. દેશમાં કોવિડ-19ના JN1ના 69 કેસો છે, જેમાં કર્ણાટકમાં સૌથી વધુ 37 કેસ છે, મહારાષ્ટ્રમાં 9, ગોવામાં 14, કેરળમાં 6 અને તમિલનાડુમાં 4 છે. તેલંગાણામાં 2 કેસ છે. ત્યારબાદના સમાચાર જોઈએ તો પોલીસનું પેરાગ્લાઇડિંગ થકી પેટ્રોલિંગ. જૂનાગઢના માંગરોળ પંથકમાં 40 કિમી લાંબો દરિયા કિનારો આવેલો છે. ત્યાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિને ડામમાં જૂનાગઢ પોલીસ દ્વારા પેરાગ્લાઇડિંગથી સઘન પેટ્રોલિંગ હાથ ધરાયું છે. જૂનાગઢ SP હર્ષદ મહેતાએ જાત નિરીક્ષણ કર્યું હતું કે કુલ 10 ટીમ બનાવી 4 કિમી સુધી ફૂટ પેટ્રોલિંગ કરાયું હતું. દરિયા કિનારે જે ગામો આવેલા છે તે ગામોના આગેવાનો અને સરપંચો સાથે પણ SP હર્ષદ મહેતાએ મુલાકાત લીધી હતી. ત્યારબાદના સમાચાર જોઈએ તો ડ્રોન ખરીદવા મળશે 70% સબસિડી. કેન્દ્ર અને રાજ્ય સરકારે ખેડૂતોને એગ્રીકલ્ચર ડ્રોન ટેકનોલોજી અપનાવવા માટે પ્રોત્સાહનના ભાગરૂપે 75% સુધીની સબસિડી આપી રહી છે. ખેડૂતો ઉપરાંત કૃષિ તાલીમ સંસ્થાઓ અને કૃષિ યુનિવર્સિટી, કૃષિ ઉત્પાદક સંસ્થાઓ, કૃષિ સ્નાતક યુવાનો, SC/ST કેટેગરી અને મહિલા ખેડૂતો તેનો લાભ લઈ શકે છે. કૃષિ તાલીમ સંસ્થાઓ અને કૃષિ યુનિવર્સિટીઓને ડ્રોનની ખરીદી પર 100% અથવા તો 10 લાખ રૂપિયા સુધીની ગ્રાન્ટ મળશે. ત્યારબાદના સમાચાર જોઈએ તો કપાસની ગાંસડીના ભાવમાં નીચેના સ્તરેથી સુધારો આવ્યો. છેલ્લા સપ્તાહ દરમિયાન સતત ઘટાડા બાદ કપાસની ગાંસડીના ભાવમાં નીચેના સ્તરેથી સુધારો થતા જોવા મળ્યો છે. ગત સપ્તાહ દરમિયાન રૂ ગાંસડીના ભાવમાં ઘટીને ખાંડીએ 54,500ની સપાટીની આસપાસ આવી ગયા હતા. જોકે શનિવારે ₹400ના વધારે સાથે રૂ ગાંસડીમાં ખાંડીએ 54,900ની સપાટીએ વેપાર થતો હતો. કપાસના ભાવમાં ₹1200થી લઈને ₹1490ની સપાટી વચ્ચે ભાવ બોલાઈ રહ્યા છે. કોટન એસોસિએશન દ્વારા ગત સપ્તાહે રજૂ થયેલ તાજા રિપોર્ટમાં રૂ ઉત્પાદન, આયાત અને નિકાસના અંદાજમાં કોઈ મોટો ફેરફાર કરવામાં આવ્યો નથી. કોટન એસોસિએશનના મતે આ સિઝનમાં આપણા દેશમાં રૂ ઉત્પાદન 294 લાખ ગાંસડી જેટલું થશે, જે ગત સિઝન કરતાં 8%નો ઘટાડો દર્શાવે છે. જોકે આ સિઝનમાં કપાસના પાકની સ્થિતિ જોતા ઉત્પાદનમાં ઘટાડો આ અંદાજ કરતાં થોડો વધારો રહી શકે છે. ત્યારબાદના સમાચાર જોઈએ તો ગુજરાતમાં ફરી એકવાર માવઠાની આગાહી. 1 જાન્યુઆરીથી 5 જાન્યુઆરી દરમિયાન દક્ષિણ, ઉત્તર અને સૌરાષ્ટ્રમાં પવન સાથે કમોસમી વરસાદ આવી શકે તેવી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. નવા વર્ષના પહેલા જ પખવાડિયામાં માવઠું દસ્તક આપશે. 2023માં આખું વર્ષ ગુજરાતમાં માવઠાનો માર રહ્યો હતો, ત્યારે હવે 2024ની શરૂઆત પણ આવી જ રીતે શરૂ થશે. 2024માં રાજ્યના કેટલાક ભાગોમાં કરા સાથે વરસાદની શક્યતાઓ છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર નવા વર્ષના પ્રારંભમાં જ વાતાવરણમાં પલટો આવશે. ત્યારબાદના સમાચાર જોઈએ તો મુંબઈએ હાર્દિક પંડ્યા માટે 100 કરોડ રૂપિયા ખર્ચ્યા. IPL 2024 પહેલાં હાર્દિક પંડ્યાના ટ્રેન્ડિંગને લઈને મોટો ખુલાસો થયો છે. IPLના સૌથી મોટા વેપારમાં મુંબઈ ઇન્ડિયન્સે ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. સત્તાવાર રીતે મુંબઈએ પંડ્યાને 15 કરોડ રૂપિયા ખર્ચૂકવીને તેની ટીમનો ભાગ બનાવ્યો છે. પરંતુ એક અહેવાલ મુજબ મુંબઈએ ગુજરાતને વધારાની ટ્રાન્સફર ફી તરીકે 100 કરોડ રૂપિયા ચૂકવ્યા છે.
ત્યારબાદના સમાચાર જોઈએ તો ₹100ની ચલણી નોટને લઈને ચોંકાવનારો દાવો. સોશિયલ મીડિયા પર દાવો કરાઈ રહ્યો છે કે આરબીઆઈ ₹100ની જૂની નોટો પર પ્રતિબંધ મૂકવાનું વિચારી રહી છે અને હવે આ નોટોથી ટ્રાન્ઝેક્શન શક્ય નહીં બને. દાવો કરાઈ રહ્યો છે કે આરબીઆઈ 31 માર્ચ 2024 સુધીમાં ₹100ની જૂની નોટો બદલાવાની સૂચના આપી છે. તમને જણાવી દઈએ કે સોશિયલ પરનો આ દાવો તદ્દન ખોટો છે. આરબીઆઈ અથવા સરકારે આવો કોઈ નિર્ણય લીધો જ નથી. ₹100ની નોટ પહેલાંની જેમ જ ચલણમાં છે અને શરૂ રહેશે. ત્યારબાદના સમાચાર જોઈએ તો દિલ્હીના સીએમ કેજરીવાલ ગુજરાત આવશે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે આવશે. આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રભારી સંદીપ પાઠક મંગળવારે ગુજરાતની મુલાકાતે આવતા સૌપ્રથમ છેતર વસાવાના પરિવારને મળીને સાંત્વના પાઠવી હતી. બાદમાં કહ્યું કે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ 7 જાન્યુઆરીએ ગુજરાત આવશે. આ દરમિયાન છેતર વસાવાના મત વિસ્તારમાં જનસભા કરશે. આ સાથે જ રાજ્યમાં આપ દ્વારા 2024ની લોકસભા ચૂંટણીની રણનીતિ તૈયાર કરવામાં આવશે. જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે.